પુરુષોત્તમં મુનિવરે વેદાર્તિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. જેનું નામ રટ્યા તકી મલિન સંકલ્પો સમૂળા ગયા, જેને શરણ થયા પછી ભવતણ ફેરા વિરામી ગયા. જેનું જ્ઞાન દસો દિશે હરિજન ગાયે અતિ હર્ષથી, એવા યજ્ઞ પુરુષ દાસ તમન પાયે નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં, દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મિતુ જનની શુને હાસ્ય મુખે વસ્યું, તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો પાવતું. જેની અમૃતવાણી તો વૈરઈ સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રહ્મની સ્થિતિઓ લીન કરે શુભ વ્યક્ષર પદ. શરણાગતો નિજ અલ્પ જીવ સૌ શ્રેયાત તત્પળ રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુ હૈયુત વંદન કરે. જેની વાણી વિષય ખંડ વહેતી સુરાવલી બ્રહ્મને, કિંતુ તે અજ્ઞાત અલ્પ સમીપે રસબસ સહુ મારે. જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતા વર, પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણ ઝૂકી રહું ભાવતી. દીક્ષા અર્પી અહો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરી આપ દિવ્ય દ્વયન અદ્વૈતનો કુંડ છે. જીવે સાક્ષીના અંતના નયનુપાસ શ્રી મહારાજનું, એવા સ્વામી હરિ પ્રસાદ ચરણ વંદન સદા હું કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઢડા મધ્ય 21. પછી વળી તે દિવસે અડધી રાત્રે શ્રીજી મહારાજ પોતાના સાધુની જગ્યાએ પધાર્યા હતા. પછી સર્વ સાધુ શ્રીજી મહારાજને નમસ્કાર કરી પાસે બેઠા. પછી તે મુનિ પ્રયત્ને શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, અમને એક વિચાર ઉપજ્યો, તે સારું આ તાણે તમ પાસે આવ્યા છે. જે અમારા મનમાં તો એમ સમજાય છે, આ સંસારને વિશે જેને ગામ ગરસ્યા હોય વા ધન દોલત હોય એ જ અતિશય દુખ્યો છે, અને જેને ધન દોલત રાજ ન હોય તે જ સુખ્ય છે. માટે આપણે પણ શ્રી નરનારાયણનું મંદિર શ્રીનગરને વિશે કરાવ્યું છે, અને બીજા પણ થવાના છે. માટે તે નિમિત્ત શ્રદ્ધા વિના કોઈને પ્રભુ નહીં, ને શ્રી નરનારાયણ દેવની ઈચ્છા હશે તો મંદિર થશે, અને ઈચ્છા નહીં હોય તો નહીં થાય. પણ તે સારું આપણે તે કોઈ પ્રકારનો કૈલેશ ન થાય તેમ કરવું. ને સમયો આવે ત્યારે આ જન્માષ્ટમી આદિ ઉત્સવ ને દિવસે શ્રી નરનારાયણની ઈચ્છા એ કરી, કોઈ વાર 1000નું ને લાખો રૂપિયાનું સામગ્રી એ કરી ઉત્સવ થાય, ને કોઈ ફેરે તુલસીનું પત્ર મૂકી ઉત્સવ થાય. પણ જે સહેજ થાય તે ખરું, પણ આગ્રહ કરી કોઈ વાત કરવી નહીં. અને એ શ્રી નરનારાયણ દેવની પોતાની શ્રદ્ધાએ કરીને ધરતી વાડી ગામ ગરસ આપે તે સુખ આપે, પણ આપણે કોઈ બળાત્કારે પ્રભુ નહીં. પછી શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને સાધુને પ્રશ્ન પૂછ્યો છે, એકાંતિક પ્રભુનો ભક્ત કેને કહીએ? પછી મુક્તાનંદ સ્વામીએ આવડે એવું ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકાંતિક ભક્ત તો તે ખરો જે પોતાને બ્રહ્મરૂપ માનીને સ્વધર્માધિક
અંગે યુક્ત જે ભક્તિ, તેને યુક્ત થકો પરિભ્રમ એવા જે પુરુષોત્તમ, તેમનું ધ્યાન, સ્મરણ અને ઉપાસના તેને કર્યા કરે અને દેહ કરી જેટલા ઈશ્વર વર્તમાન કયા હોય તેમાં ફેર પડવા દે નહીં. એવો હોય તે એકાંતિક ભક્ત જાણવો. એવા એકાંતિક ભક્તિની પ્રવૃત્તિ ક્યારે તો સુસ્તીમાં ન હોય તો શ્રી નરનારાયણને વિશે રહે છે. અને શ્રી નરનારાયણ પોતે એકાંતિક ભક્તને પેટે વર્તીને પોતાના શરણાગત એવા જે ભક્ત તેને શીખવાડે છે. ને એવા એકાંતિક તો સત્સંગ વિના બીજે નથી. અને બીજે તો કોઈ મતમાં ઉપાસના છે અને આત્માજ્ઞાન છે. આત્માજ્ઞાન ને ત્યાગ નથી. અને કોઈ મતમાં આત્માજ્ઞાન છે તો ત્યાં ઉપાસના નથી. અને કોઈ મતમાં ત્યાગ છે તો આત્માજ્ઞાન ઉપાસના નથી. અને આ સત્સંગમાં તો સર્વ અંગે સંપૂર્ણ એકાંતિક ભક્ત ઘણા છે. એમ વાત કરી શ્રીજી મહારાજે પોતાને ઉત્તર દે પધાર્યા. ઇતિ વચનામૃતમ 21મું સમાપ્ત. This is in the Bhuj Vachanamrut. Yeah. That paragraph is not there. So this is the Vachanamrut where there are 3